તસ્કરોએ તરખાટ મચાવ્યો। લવેટ મોટીફળી રોડ પરથી વીજ વાયરની ચોરી કરી છે। 10 થી વધારે થાંભલા પરથી તસ્કરો વીજ તાર કાપીને લઈ ગયા। હડકુવા, લવેટ અને મોટીફળી ગામના લોકો વીજળી વિના પરેશાન થઈ ઉઠ્યા છે। સિંચાઈના નામે વીજ પુરવઠો ખોરવાતા હવે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે। અવારનવાર વીજ તારની ચોરી કરતા તસ્કરોએ ફરી એક વખત તરખાટ મચાવ્યો છે। સુરતના માંગરોળ તાલુકાની આ ઘટના છે અને આ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે। નિર્મલ, માંગરોળ તાલુકામાં તસ્કરોનો તરખાટ, હવે વીજ વાયરની ફરી એક વખત ચોરી કરી છે, ત્યારે શું કાર્યવાહી? ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે, પરંતુ જે પ્રમાણે વીજ તારની જે ચોરી કરતી જે ગેંગ છે એ ફરી સક્રિય થઈ છે। માંગરોળ તાલુકાના લવેટ મોટીફળી રોડ વિસ્તારમાં આરટીઓ દ્વારા રાત્રિના સમયે ખેતીવાડી લાઇનના 10 થી વધુ વીજ પોલ પરથી વીજ તાર કાપી લઈ ગયા હતા અને વીજ લાઇન કાપવાને કારણે ભડકુવા, લવેટ, મોટીફળી ગામના ખેડૂતોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સિંચાઈના સમયમાં વીજ તારની ચોરી થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। એક તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું અને બીજી તરફ આ વીજ ચોરો જે સક્રિય થયા છે તેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે વીજ તાર ચોરીના કેસમાં તસ્કરો બેફામ બન્યા છે, ત્યારે વીજ વિભાગ તેમજ પોલીસ વિભાગને ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવી હતી અને હાલ તો ડીજીવીસીએલના અધિકારીઓની ફરિયાદને આધારે પોલીસ તપાસના ધમધમાટ હાથ ધર્યો છે। જી ભાઈ। બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે।